રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અરવલ્લીમાં આતંકી ઝડપાતા હાઈવે પર પોલીસનું કડક ચેકિંગ, પણ યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષામાં કમી। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આગળના 3 મહિના પહેલા એક આતંકવાદીને એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ હમણાં થોડા દિવસ પહેલા દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટનું મોટું રૂપ આપવામાં આવ્યું હતું, જેને લઈ સમગ્ર દેશમાં જેટલા પણ યાત્રાધામ છે ત્યાં આગળ કડક બંદોબસ્ત મૂકી દેવા માટે સરકારનો આદેશ કરી દેવામાં આવ્યો છે। તેના પગલે શામળાજી અણસોલ પર સખત બારીકાઈથી રાજસ્થાન તરફથી આવતી મોટી ગાડીઓ અથવા તો નાની ગાડીઓ કોઈ પણ હોય તો પોલીસ દ્વારા સઘન ચેકિંગ કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે। પરંતુ એક વસ્તુ જોવા જઈએ તો રાજસ્થાનની બોર્ડર શામળાજી મંદિરથી માત્ર 8 થી 10 કિલોમીટરની દૂરી પર જ છે અને હાઈવેથી માત્ર 50 મીટરની દૂરી પર શામળાજી મંદિર છે। તે અંદર પોલીસની ક્યાંક ચૂક દેખાઈ રહી છે। એનું કારણ છે કે મંદિરમાં કોઈ પણ દર્શનાર્થી પોતાની બેગ, થેલા અથવા મોબાઈલ ફોન જેવી વસ્તુઓ લઈ મંદિરમાં પ્રવેશ કરી જાય છે। ત્યારે ત્યાંના ટ્રસ્ટીગણ અને દર્શનાર્થીઓની એક માંગ છે કે મંદિરમાં પ્રવેશવાના 4 દ્વાર છે તે બંધ કરીને મેઇન એક દ્વાર રાખી તેમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કર્યા બાદ મંદિરમાં દર્શનાર્થીને પ્રવેશ કરવા દેવામાં આવે, નહીં તો આવા ધર્મસ્થળને ગમે ત્યારે પણ કોઈ હાનિ પહોંચે તો નવાય નહીં। પણ હાલ આ મંદિરના બંદોબસ્તમાં પણ ક્યાંક કમી દેખાઈ રહી છે। પોલીસે આ કમી પૂરી કરી બંદોબસ્ત વધુ પડતો વધારવો જોઈએ। રિપોર્ટર ભરત કડિયા, મોડાસા। જ્યારે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો તેના પગલે સમગ્ર ગુજરાતમાં પણ સરકાર દ્વારા કડક સઘન બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। પણ અહીં આગળ જે અરવલ્લી જિલ્લાને અહીં આગળ શામળાજી જે છે તે રાજસ્થાનને અડીને આવેલી બોર્ડર છે અને ખાલી હાઈવેથી 50 મીટરની દૂરી પર જ આવેલું એક આ બોર્ડરનું શામળાજી યાત્રાધામ છે। પણ અહીં આગળ પોલીસની ક્યાંક ને ક્યાંક ચૂક જોવાઈ રહી છે, કેમ કે એનું કારણ છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આ જગ્યા પર દેખાઈ રહ્યો નથી। એનું કારણ છે કે અહીં આગળ જો કોઈ પણ ટેરરિસ્ટ આવે તો અહીં આગળ આવીને તે બોમ્બ બ્લાસ્ટ કરી શકે કે કોઈ પણ વસ્તુ કરી શકે, તો તેમાં કોઈ નવાઈની વાત નહીં, કેમ કે એના કારણ છે કે સરકાર દ્વારા આ શામળાજીને યાત્રાધામ તરીકે સુપ્રસિદ્ધ કરેલ છે। પણ અહીં આગળ કોઈક જગ્યાએ જો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવે તો ક્યાંક આ ધરોહર જળવાઈ રહે।